Hello, friends. How are you? Yes, I hope you all must be very fit and fine. ફ્રેન્ડ્સ આજે વર્તમાન પરિસ્થિતિ છે આ એક કોરોનાની પેન્ડેમિક સિચ્યુએશન છે તેમાં આપણે ઓફલાઈન અભ્યાસ જ્યારે નથી કરી શકતા ત્યારે આપણે કમ્પલસરીલી આવી રીતે ઓનલાઈન અભ્યાસ કરવો પડે છે તેમ છતાં ઓનલાઈન અભ્યાસમાં પણ જો આ એક પ્રકારનું વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન્સ તો છે જ અહીંયા આપણે ભલે ફેસ ટુ ફેસ તો નથી તેમ છતાં આ નેટના માધ્યમથી આપણે શક્ય એટલો સારો અને વ્યવસ્થિત અભ્યાસ કરવાનો પ્રયત્ન તો ચોક્કસ કરવાનો જ છે બિકોઝ ટાઈમ ઇઝ પ્રેશિયસ. આ તમને બધાને ખબર છે ને મિત્રો કે સમય તો અમૂલ્ય છે, કિંમતી છે, અને જે સમય વીતી જાય છે એ ફરી પાછો ક્યારેય આવતો નથી. તો આપણે સમયનો સદુપયોગ કરીએ છીએ અને ઓનલાઈન અભ્યાસ પણ કરીએ છીએ. મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11ના અંગ્રેજી વિષયમાં ફર્સ્ટ યુનિટની જે શરૂઆત આપણે કરેલી છે તેને કન્ટિન્યુ રાખશું. મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચર્સ જે આપણે જે કંઈ લીધા છે એમાં આપણે યુનિટ 1નું રીડ 1 જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એનો અભ્યાસ કરતા હતા અને એમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં સીન 3 કમ્પ્લીટ કરેલો, ત્યાં આપણે સ્ટોપ કરેલો. ત્યારબાદ આપણે સીન 4ના જે કંઈ ડિફિકલ્ટ વર્ડ્સ છે એના મિનિંગ પણ મેં તમને કહેલા. તો એ મિનિંગ્સ આપણે લખી લીધા છે, તમે એને મેમરાઇઝ પણ કરી લીધા હશે. તો અત્યારે હવે આ પેરેગ્રાફ સમજવામાં તમને કોઈ તકલીફ થશે નહીં. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. યુનિટ 1 રીડ 1 જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અને સીન 4. અરુણિમા સિન્હાની અહીંયા વાત આવે છે કે જેનો એક પગ કપાઈ ગયો છે તેમ છતાં તે એવરેસ્ટ ચડવા માટે તૈયાર થાય છે. ચાલો હવે આપણે વાત કરીએ સીન 4ની. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. 11 એપ્રિલ 2013ના રોજ હું જે એવરેસ્ટનો બેઝ કેમ્પ છે એટલે કે જે છાવણી છે, પડાવ છે, ત્યાં આવી પહોંચી. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ડ. એક્ઝેક્ટલી એટલે બરોબર. 2 years 2 વર્ષ હેડ પાસ્ડ વીતી ગયા હતા. સિન્સ જ્યારથી. આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. મને ચાલુ ગાડીએ બહાર ફેંકી દેવામાં આવી. તેના લગભગ 2 વર્ષ વીતી ગયા હતા. ફરીથી એકવાર. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. 11 એપ્રિલ 2013ના રોજ હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી પહોંચી. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. ચાલુ ગાડીએ મને બહાર ફેંકી દેવામાં આવી. તેના બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. હવે જ્યારે અરુણિમા આ એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવે છે તો ત્યાં શું વાત બને છે એની ચર્ચા એ અહીંયા કરે છે. એટ ધ કેમ્પ, આ જે કેમ્પ હતો ત્યાં, નો બડી સીમ ટુ નો, કોઈને એ વાતની ખબર નહોતી. કઈ વાત? ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારો એક પગ કૃત્રિમ છે, ખોટો પગ છે, એવી આ કેમ્પમાં કોઈને ખબર ન હતી. વન ડે, એક દિવસ, વાઇલ રિટર્નિંગ, એક દિવસ જ્યારે હું પાછી આવતી હતી ત્યારે, માય લેફ્ટ લેગ, મારો જે ડાબો પગ છે તે, ગોટ વેટ. ટુ ગેટ વેટ એટલે આપણે વર્ડ લખ્યો હતો મિત્રો. ગેટ વેટ એટલે ભીનું થઈ જવું, પલળી જવું. એક દિવસ જ્યારે હું પાછી આવી રહી હતી ત્યારે મારો જે ડાબો પગ છે તે ગોટ વેટ,
એ ભીનો થઈ ગયો, પલળી ગયો. કેનાથી? વિથ સ્નો. બરફથી તે પલળી ગયો. હવે બરફ જ હોય ને ત્યાં તો. એવરેસ્ટનો બેઝ કેમ્પ છે તો ત્યાં તો ચારેકોર જ્યાં જુઓ ત્યાં બરફ ને બરફ છે. તો બરફના કારણે મારો જે ડાબો પગ છે એ પલળી ગયો. શા માટે પલળી ગયો? તો કે બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કારણ કે જે સ્લીપરી સરફેસ છે, લપસણી સપાટી છે, તેના ઉપર હું બેકવાર લપસી પડી હતી. અને લપસી જવાથી મારો જે કૃત્રિમ પગ છે, ડાબો પગ છે, તે ભીનો થઈ ગયો હતો. હવે ભીનો થાય તો ભાઈ ભીના પગથી તો કામ ચાલે નહીં. તો શું કર્યું અરુણિમાએ? શું કર્યું? નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ. મેં જે આ મારો કૃત્રિમ પગ છે તેને મૂક્યો આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. સૂર્યપ્રકાશમાં, સૂર્યના તડકામાં મેં મારા આ કૃત્રિમ પગને ડ્રાય કરવા માટે, સુકાવા માટે મૂક્યો. સોરી ફ્રેન્ડ્સ. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ, તો ત્યાં કેટલાક જે વિદેશીઓ હતા, જે આપણા દેશના ન હોય એ વિદેશી, તો ત્યાં જે કેટલાક વિદેશીઓ હતા, રિયલાઇઝ ધેટ, એ લોકોને એવી ખબર પડી કે આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે તો માત્ર એક જ પગ હતો. એક પગ તો કાઢીને એણે તડકામાં સુકાવા મૂક્યો હતો. તો એ ત્યાં બેઠી હોય તો બીજાને ખબર પડે ને ત્યાં કે ઓહો, આને તો એક જ પગ છે. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ, માય ટીઆરપી સોડ. હવે જુઓ મિત્રો, આ જે ટીઆરપી વર્ડ છે એ તમે બધાએ સાંભળેલો છે. એક શોર્ટ ફોર્મ છે, એબ્રિવિએશન છે. કેનું શોર્ટ ફોર્મ છે? તો એનું ફૂલ ફોર્મ થાય આ રીતનું: ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ. ટીવી ઉપર જે પ્રોગ્રામ્સ રજૂ થતા હોય છે એની લોકપ્રિયતા, પોપ્યુલારિટીને મેઝર કરવા માટે, માપવા માટે જે સિસ્ટમનો ઉપયોગ થાય, એને જે પોઈન્ટ્સ આપવામાં આવે એને ટીઆરપી કહે છે. તો અહીંયા અરુણિમા શું કહે છે કે જ્યારે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે એક જ પગ છે અને એક કૃત્રિમ પગ છે, છતાં હું એવરેસ્ટ ચડું છું, તો ત્યારબાદ માય ટીઆરપી સોડ. તો અહીંયા ટીઆરપીનો અર્થ કરવાનો છે લોકપ્રિયતા. ત્યાર પછી મારી જે લોકપ્રિયતા છે એ ખૂબ જ સોર થઈ. સોર થવું એટલે અતિશય વધી જવું, એ આપણે ગઈકાલે લખ્યું હતું. ત્યારબાદ મારી લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ. ઓકે ફ્રેન્ડ્સ, જુઓ એકવાર આપણે રિપીટ કરી લઈએ આ પેરેગ્રાફને, એટલે તમને બરોબર સમજાઈ જાય, કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમને ના રહે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013ના રોજ હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી પહોંચી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. ચાલુ ગાડીએ મને બહાર ફેંકી દેવામાં આવી તેના બરાબર 2 વર્ષ પસાર થઈ ગયા હતા. એટ ધ બેઝ કેમ્પ, અને આ બેઝ કેમ્પમાં નો બડી સીમ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. આ બેઝ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિને એ વાતની ખબર નહોતી કે મારે એક પગ કૃત્રિમ હતો. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ પાછા ફરતી વખતે, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. મારો જે ડાબો પગ છે તે બરફના કારણે પલળી ગયો, ભીનો થઈ ગયો. બિકોઝ, કારણ કે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કારણ કે જે ત્યાંની લપસણી સપાટી છે, સ્લીપરી સરફેસ એટલે લપસણી સપાટી, તેના ઉપર હું કપલ ઓફ ટાઈમ્સ એટલે 2 વાર લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, આઈ લેફ્ટ ધ લેગ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે સવારે મેં
આ મારા કૃત્રિમ પગને સૂર્યપ્રકાશમાં સુકાવા માટે મૂક્યું. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ, કેટલાક વિદેશી લોકોને એ વાતની ખબર થઈ કે આઈ હેડ ઓનલી વન લેગ. તે સમયે કેટલાક વિદેશીઓને એ વાતની જાણ થઈ અથવા તો ખબર પડી કે મારે તો માત્ર એક જ પગ હતો. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ, માય ટીઆરપી સોર, મારી જે લોકપ્રિયતા છે એ ખૂબ જ વધી ગઈ. ચાલો, સમજાયું મિત્રો? જો સાવ ઇઝી પેરેગ્રાફ છે, જરા બી ડિફિકલ્ટ નથી. જે કાંઈ વર્ડ્સ છે, ડિફિકલ્ટ વર્ડ્સ લાગતા હોય એ તો આપણે અગાઉ લખી જ લીધા છે, એના મિનિંગ લખી લીધા છે, આપણે સમજી ગયા છે. તો હવે અહીંયા આ પેરેગ્રાફ તમને સારી રીતે સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું, અને આપણે નેક્સ્ટ પેરેગ્રાફની શરૂઆત કરીએ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમઠ. મિત્રો, સાગરમઠ એટલે શું છે? તો જુઓ, એનું બ્રેકેટમાં આપણને ડિસ્ક્રિપ્શન આપેલું છે, એની વાત આપેલી છે કે સાગરમઠ શું છે. સાગરમઠ એટલે હેડ ઓફ ધ સી. સી, દરિયાનો હેડ. દરિયાનો હેડ એટલે દરિયાદેવ, આપણે એવું કહી શકીએ ને, દરિયાદેવ. શું છે દરિયાદેવ? તો કે ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું જે શિખર છે તેના માટેનું આ એક સ્થાનિક નામ છે, ત્યાંનું સ્થાનિક નામ છે. શું કહે છે લોકો? સાગરમઠ. આપણે એવરેસ્ટ કહીએ છીએ, પણ ત્યાંના નેપાળના જે સ્થાનિક લોકો છે તે તેને સાગરમઠ કહે છે. તો ચાલો, એ સમજાઈ ગયું હશે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમઠ. આ સાગરમઠ એટલે કે એવરેસ્ટના મારા અંતિમ ચઢાણમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા નામનો જે વ્યક્તિ છે એ મારો માઉન્ટેન ગાઈડ હતો, એટલે કે પર્વતીય વિસ્તારનો એ મારો માર્ગદર્શક હતો. હવે જો ત્યાં ગાઈડની તો જરૂર પડે ને, કારણ કે ત્યાંના જે સ્થાનિક લોકો છે એને ખબર હોય કે કયો રસ્તો ક્યાં જતો હોય ને ક્યાંથી ખરેખર આપણે જવું જોઈએ, તો એને આપણે ગાઈડ કહીએ છીએ. તો આવી જ રીતે એવરેસ્ટના ચઢાણમાં નીમા કાંચા નામનો જે વ્યક્તિ છે એ અરુણિમા સિન્હાનો માઉન્ટેન ગાઈડ હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે એક ખૂબ જ સારો અને મદદ કરતા એવો નેપાળી વ્યક્તિ હતો. વી યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. અને એ જ્યારે અપસેટ હોય, દુઃખી હોય અથવા તો વ્યથિત હોય ત્યારે તે મને સ્કોલ્ડ કરતો. સ્કોલ્ડ કરવું એટલે ઠપકો આપવો, ખીજાવવું. રિપીટ કરી લઈએ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમઠ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એવરેસ્ટના મારા અંતિમ ચઢાણમાં નીમા કાંચા એ મારો માઉન્ટેન ગાઈડ હતો. હી વોઝ એ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે ખૂબ જ સારો અને મદદ કરતા એવો નેપાળી વ્યક્તિ હતો. વુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. અને કે જે જ્યારે અપસેટ હોય, દુઃખી હોય, વ્યથિત હોય ત્યારે મને ઠપકો આપતો. હવે જુઓ, રિયલ વાત તો હવે સ્ટાર્ટ થાય છે મિત્રો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ. પીક એટલે શિખર. એવરેસ્ટનું જે શિખર છે તેનો જે લાસ્ટ ટ્રેક છે, અંતિમ રસ્તો છે, એની હવે બિગેન, શરૂઆત થઈ. અમારું ચઢાણ છે એ હવે અંતિમ ચરણમાં છે. બસ હવે આટલો રસ્તો અમે કાપી લઈએ એટલે એવરેસ્ટના શિખર ઉપર પહોંચી જઈએ. તો અરુણિમા એ વાત કરે છે કે ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટ શિખરના અંતિમ રસ્તાની એટલે કે ચઢાણની હવે શરૂઆત થઈ. એ રસ્તો કેવો છે? ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. અને તે જે અંતિમ રસ્તો હતો તે કેવો હતો? વેરી ડેન્જરસ, ખૂબ જ જોખમી, એન્ડ નેરો
નેરો એટલે સાંકડો અને પાથ એટલે રસ્તો. તો તે ખૂબ જ જોખમી અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લિપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર તો એવું બન્યું કે હું લપસી અને પડી ગઈ. લપસની સપાટી હોય ને, બરફ ઉપર આપણે સ્લીપ થઈ જઈએ, લપસી પડીએ, તો લપસીએ તો પડીએ પણ ખરા. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર હું લપસી અને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો જે ઓક્સિજન છે એ પણ રન આઉટ થઈ રહ્યો હતો, એટલે કે ઘટી રહ્યો હતો. જો મિત્રો, એટલી ઊંચાઈએ જવું હોય તો આપણને બધાને ખબર છે, અત્યાર સુધીમાં આપણે સાયન્સમાં અભ્યાસ કરી ગયા છીએ કે ભાઈ જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ એર છે, હવા છે, એ કેવી થતી જાય છે? થીન થતી જાય છે, પાતળી થતી જાય છે. અને હવા પાતળી પડે છે તો ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટે છે. ઓક્સિજનનું પ્રમાણ ઘટે હવામાં તો આપણે યોગ્ય શ્વાસ ન લઈ શકીએ, અને ઓક્સિજનની કમી થાય તો સ્વાભાવિક છે કે આપણું મૃત્યુ પણ થઈ શકે. તો જ્યારે આપણે આટલી ઊંચાઈએ જઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જવા પડે છે. તો અહીંયા પણ અરુણિમા પાસે ઓક્સિજનનું સિલિન્ડર હતું. એ ઊંચાઈ પર આગળ વધતા હતા અને અરુણિમા એવું કહે છે કે હું લપસી અને પડી ગઈ અને મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. આઈ વોઝ સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો. વિથ માય પેનિંગ લેગ, મારા દર્દભર્યા અથવા તો પીડાતા પગથી. કયો પગ પીડાતો તો? એનો ડાબો પગ છે ને, કૃત્રિમ પગ છે. હવે ત્યાં બોલ માર્યા હોય તો એ તમે હલનચલન તો કરી શકો, પણ એવરેસ્ટ ચડવો હોય તો ત્યાં પીડા તો થવાની. તો આજે મારો દર્દભર્યો પગ છે, જેનાથી મને પીડા થતી હતી, એ પગથી હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ. તો મારા શેરપાએ કહ્યું. શેરપા એટલે કોણ છે અહીંયા? નીમા કાંચા. એ નીમા કાંચાએ મને કહ્યું, શું કહે? આઈ મસ્ટ ક્વિટ, કે મારે ક્વિટ કરી દેવું જોઈએ. ના, ક્વિટ એટલે છોડી દેવું. એટલે કે હું આજે એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું છું, એ એવરેસ્ટ ચડવાનું હવે મારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ, પરંતુ હું જાણતી હતી, દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને એ વાતની ખબર હતી કે ત્યાં હવે પાછા વળવાની કોઈ વાત આવતી નથી. બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું તો માત્ર એટલું જ જાણતી હતી કે હવે ત્યાં પાછા વળવાની કોઈ વાત આવતી નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ. હું મારી જાતને આગળ ધકેલતી રહી. પુશ એટલે ધક્કો મારવાનું, ફોરવર્ડ એટલે આગળ. હું મારી જાતને આગળ ધકેલતી રહી. જોકે, છતાં પણ, માય શેરપા, મારો જે માઉન્ટેન ગાઈડ શેરપા હતો તે, કેપ્ટ ઇન્સિસ્ટિંગ, એ સતત આગ્રહ કરતો રહ્યો, દેટ આઈ શુડ રિટર્ન, કે મારે પાછા વળી જવું જોઈએ, એવો સતત એ આગ્રહ કરતો રહ્યો. તેમ છતાં મેં મારી જાતને આગળ ધકેલી. જો આટલું છે ને, આ 3-4 વાક્ય આપણે કર્યા છે, એ આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ મિત્રો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટ શિખરની અંતિમ રસ્તાની હવે શરૂઆત થઈ, એટલે કે અંતિમ રસ્તાના ચઢાણની શરૂઆત થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. તે ખૂબ જ જોખમી અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર તો હું લપસી અને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો જે ઓક્સિજન છે એ પણ ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. મારા દર્દભર્યા કે પીડાતા પગથી હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ મને કહ્યું કે મારે આ એવરેસ્ટ ચઢાણનો પ્રયત્ન છોડી દેવો જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને તો માત્ર એટલી જ ખબર હતી કે હવે ત્યાં પાછા વળવાની કોઈ વાત નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારો શેરપા
એટલે કે નીમા કાંચા સતત એવો આગ્રહ કરતો રહ્યો કે હવે મારે પાછા વળી જવું જોઈએ, તેમ છતાં હું મારી જાતને આગળ ધકેલતી રહી. હવે અરુણિમા છે એ નીમા કાંચાને જે વાત કરે છે એ અહીંયા આપણને ઇન્વર્ટેડ્સની અંદર આપેલું છે. જુઓ શું કહે છે અરુણિમા સિન્હા. I have enough oxygen to reach the summit and hoist the country's flag. I have, મારી પાસે છે, ઇનફ ઓક્સિજન, ઇનફ એટલે પૂરતું, ઓક્સિજન એટલે પ્રાણવાયુ, કે મારી પાસે પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ છે. શેના માટે? ટુ રીચ, રીચ એટલે પહોંચવું. ક્યાં પહોંચવું છે? ધ સમિટ, શિખર સુધી પહોંચવું. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હોઇસ્ટ એટલે ફરકાવવું, લહેરાવવું, કન્ટ્રીઝ ફ્લેગ દેશનો ધ્વજ. તો અરુણિમા એવું કહે છે કે શિખર સુધી પહોંચવા અને દેશના ધ્વજને ત્યાં લહેરાવવા માટે મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. વોટ હેપન્સ, શું બને છે, આફ્ટરવર્ડ્સ પછી, એકવાર હું શિખરે પહોંચી જાઉં, મારા ભારતના દેશના ઝંડાને ત્યાં લહેરાવી દઉં, તો આફ્ટરવર્ડ્સ તેના પછી જે કાંઈ બને છે ડઝન્ટ મેટર એનીમોર, તેનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ટુ મેટર સમથિંગ એટલે ફરક પડવો, અસર પડવી. તો અહીંયા અરુણિમા એવું કહે છે કે હું ત્યાં પહોંચી જાઉં શિખર ઉપર અને મારા દેશના ધ્વજને ત્યાં લહેરાવી દઉં, તો ત્યારબાદ જે કાંઈ બને છે તેનાથી મને કોઈ ફેર પડતો નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. આઈ ટોલ્ડ એટલે કે અરુણિમા એવું કહે છે કે આવું મેં નીમા કાંચાને કહ્યું, પણ કેવી રીતે? ફર્મલી, ફર્મલી એટલે મક્કમતાથી. મેં મક્કમતાથી નીમા કાંચાને આવું કહ્યું. રિમેમ્બર, જો મિત્રો આ જે સેન્ટેન્સ છે ને મને બહુ ગમે છે, અને આ સેન્ટેન્સ આપણે બધાએ ખરેખર તો જીવનમાં અપનાવવું જોઈએ, એનો અમલ કરવો જોઈએ. બહુ સરસ મજાનો એકદમ ઇન્સ્પાયરિંગ સેન્ટેન્સ છે. જુઓ, રિમેમ્બર, યાદ રાખો મિત્રો, નન કેન ડિફીટ યુ. નન એટલે કોઈ પણ, આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ છે એ તમને ડિફીટ ન કરી શકે. ડિફીટ એટલે હરાવવું. કોઈ પણ વ્યક્તિ તમને હરાવી ન શકે. અન્ટિલ યુ કન્સીડ, અન્ટિલ જ્યાં સુધી, ત્યાં સુધી, જ્યાં સુધી તમે કન્સીડ ન કરો. કન્સીડ કરવું એટલે શરણ થઈ જવું, હાર માની લેવી. જ્યાં સુધી તમે હાર નથી માનતા, કે પરિસ્થિતિ કે વ્યક્તિઓને કે સંજોગોને વશ ન થઈ જતા, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, હા ભાઈ, એવું બને ઓકેઝનલ ફેલ્યોર્સ, ક્યારેક ક્યારેક કે પ્રસંગોપાત જીવનમાં જે ફેલ્યોર્સ આવે છે, નિષ્ફળતાઓ મળે છે, એ વિલ ટેસ્ટ યુ, એ તમારી કસોટી કરશે. બટ કીપ ટ્રાય, પરંતુ સતત પ્રયત્ન કરતા રહો. અને જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો મિત્રો, તો શું થશે? સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. જો તમે પ્રયત્ન કરતા રહેશો તો સમ ડોર્સ, કોઈક દરવાજાઓ, ઓફ ઓપોર્ચ્યુનિટી, તક કે સફળતાના કોઈ દરવાજા, વિલ સર્ટનલી ઓપન, એ ચોક્કસપણે ખુલશે. ધેન આઈ કુડ સી, અને પછી હું જોઈ શકી, હિમ ફોલોઈંગ મી, પછી હું તેને મારી પાછળ આવતો જોઈ શકી. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, જ્યારે હું મારી જાતને શિખર તરફ પરાણે ઢસડતી હતી, ચાલી નથી શકતી અત્યારે, તો એ પોતે જાણે ઢસડાતી હોય એવી રીતે જાતી હતી, આગળ વધતી હતી, ત્યારે પણ અરુણિમા એમ કહે છે કે હું નીમા કાંચાને મારી પાછળ આવતો જોઈ શકી. ધ ડ્રેગ વોક ડ્રેગ, ડ્રેગ એટલે ઢસડાવવું, બરાબર છે. આપણે ઘણા મિત્રોને એવી ટેવ જ હોય છે ને, હે ને, ચપ્પલ કે બૂટ ઢસડીને ચાલતા હોય, અવાજ જ આવતા હોય છે, એના તળિયા સાવ ઘસાઈ જાય, તો એ ઢસડાવવું. અને વોક એટલે ચાલવું. તો અત્યારે અરુણિમા ખૂબ જ થાકેલી હતી. એક તો એનો કૃત્રિમ પગ છે, ત્યાં એને દુખાવો અને પીડા પણ થઈ રહી હતી, એ બરાબર ચાલી પણ નહોતી શકતી. તો અરુણિમા એવું કહે છે કે આ થોડી વાર માટે ઢસડાવવું,
થોડી વાર માટે ચાલવું, ઢસડાવવું, કન્ટિન્યુડ આ ચાલુ રહ્યું ટીલ ઇટ ફાઇનલી હેપન. હું શિખર પર પહોંચી ત્યાં સુધી આ ઢસડાવવું, ચાલવું, ઢસડાવવાની ક્રિયા ચાલુ રહી. ચાલો મિત્રો, આપણે રિપીટ કરી લઈએ એટલે તમને બરોબર સમજાઈ જાય. જુઓ, આપણે અહીંયા સુધી કર્યું હતું કે ધેર વોઝ નો ગોઈંગ બેક, બરાબર? એને તો આપણે રિપીટ કર્યું હતું. હવે ત્યાંથી આપણે આગળ એકવાર રિપીટ કરી લઈએ. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. મારો જે શેરપા છે એ સતત આગ્રહ કરતો રહ્યો કે મારે પાછા વળી જવું જોઈએ, તેમ છતાં હું મારી જાતને આગળ ધકેલતી રહી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterwards doesn't matter anymore, I told Nima firmly. જ્યારે મારો શેરપા સતત આગ્રહ કરતો હતો કે ભાઈ હવે પાછા વળી જાઓ, આગળ વધવામાં જોખમ છે, તો અરુણિમા સિન્હા એવું કહે છે કે મેં મારા શેરપાને મક્કમતાથી કહ્યું કે મારી પાસે આઈ હેવ ઇનફ ઓક્સિજન, મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે, ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, શિખર પર પહોંચવા અને ત્યાં મારા દેશના ધ્વજને લહેરાવવા માટે મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. અને ત્યારબાદ જે કાંઈ બને છે તેનું કોઈ મહત્ત્વ રહેતું નથી, અથવા તો તેનો કોઈ મને ફરક પડતો નથી. રિમેમ્બર, યાદ રાખો મિત્રો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે હાર નથી માની લેતા, અથવા તો હાર સ્વીકારતા નથી, અથવા તો પરિસ્થિતિ કે વ્યક્તિને શરણે ન થઈ જતા, ત્યાં સુધી તમને કોઈ પણ હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલ ફેલ્યુર્સ વિલ ટેસ્ટ યુ. હા, એવું બને કે પ્રસંગોપાત કે ક્યારેક મળતી નિષ્ફળતાઓ એ તમારી કસોટી કરશે, બટ કીપ ટ્રાઇંગ, પરંતુ સતત પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. અને જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો તો તકના કે સફળતાના કોઈ દ્વાર ચોક્કસ ખુલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. અને પછી તો જ્યારે હું મારી જાતને શિખર તરફ ઢસડતી હતી, એટલે કે પરાણે આગળ વધારતી હતી, ત્યારે પણ હું તેને મારી પાછળ આવતો જોઈ શકી. ધ ડ્રેગ કન્ટિન્યુડ ટિલ ઇટ ફાઇનલી હેપન. અને અમે શિખર સુધી પહોંચ્યા ત્યાં સુધી આ ઢસડાવવું, ચાલવું, ઢસડાવવાની ક્રિયા ચાલુ રહી. તો મિત્રો, આ પેરેગ્રાફને આપણે એકદમ શાંતિથી ધીરે ધીમે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કર્યું, એને એકવાર મેં રિપીટ પણ કર્યો. તો આઈ હોપ કે હવે તમને આ જે પેરેગ્રાફ છે એ ચોક્કસપણે સમજાઈ ગયો હશે. તો મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. હજુ આના જુઓ શોર્ટ પેરેગ્રાફ છે. યસ, એક કામ કરીએ, આપણે કન્ટિન્યુ જ રાખીએ અને આને પૂરું જ કરી લઈએ મિત્રો, કારણ કે એકદમ શોર્ટ પેરેગ્રાફ છે તો થઈ જશે. તો ચાલો હવે એ પણ આપણે કામ કરી લઈએ. હવે અરુણિમા સિન્હા છે ને એ એવરેસ્ટ ઉપર આવી પહોંચી છે. તો એ એવરેસ્ટનું જે શિખર છે એ કેવું દેખાય છે એની વાત કરે છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. આ જે એવરેસ્ટનું શિખર છે એ કેવું લાગે છે? તો કે 20 ફૂટ બાય 20 ફૂટનું એક બરફનું જાણે કે શું હોય, ટેબલ હોય એવું એ શિખર છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ફ્લટરિંગ. મેં ઘણા બધા જે ધ્વજ છે એ ત્યાં જોયા. ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં વિવિધ દેશના કેટલાક ધ્વજને ફ્લટર કરતા જોયા. ફ્લટર એટલે લહેરાવું, ફરકવું. પણ કેવી રીતે લહેરાતા હતા? પ્રાઉડલી એટલે કે ગર્વભેર વિવિધ દેશોના કેટલાક ધ્વજને મેં લહેરાતા જોયા.
I had lived this moment so many times in my mind that to live a moment in mind એટલે એ યાદને કાયમી સ્મૃતિમાં રાખવી, એટલે કે એ યાદ, એ જે વાત છે એ મનમાં ઉતારી રાખવી. I had lived this moment so many times in my mind that I didn't have to be told that finally I had arrived. આ ક્ષણને મારા મનમાં મેં એટલી બધી વાર જીવી હતી કે હવે ક્ષણને એટલી વાર જીવી એટલે કે એ ક્ષણ મારી જે મેમરી છે એમાં કાયમને માટે પરમેનન્ટલી ત્યાં રહી ગઈ હતી. તો આપણે જો અહીંયા લિટરલી ટ્રાન્સલેશન કરીએ તો આવું થાય કે આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ, મેં આ ક્ષણને જીવી હતી. ઇન માય માઇન્ડ, મારા મનમાં. સો મેની ટાઈમ્સ, એટલી બધી વાર મેં જીવી હતી કે આઈ ડિડન્ટ હેવ ટુ બી ટોલ્ડ, કે મને હવે એવું જણાવવાની જરૂર નથી દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે અંતે હું આવી પહોંચી હતી. ક્યાં? એવરેસ્ટના શિખર પર, એટલે કે સફળતાપૂર્વક એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. એટ 10:55 AM ઓન 21st May 2013. કયો દિવસ છે, કયો સમય છે જુઓ, 21 મે 2013 અને સવારના 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાના સર્વોચ્ચ શિખર પર હતી. જુઓ, એક પગવાળી છોકરી, જેને એક પગ કૃત્રિમ છે, જેના જીવનમાં એક દુઃખદ ઘટના બની હતી, એ છોકરી જો આ એવરેસ્ટ જેવા કપરા ચઢાણને પણ સફળતાપૂર્વક પાર કરી શકતી હોય તો મિત્રો આપણે 11મું ધોરણ છે એને માની લો કે એ એવરેસ્ટ છે. આપણે ક્યાંય ચડવા ઉતરવા ન જવું, માત્ર ને માત્ર આપણે અભ્યાસ કરવો છે. પછી એ ઓનલાઈન અભ્યાસ કરીએ કે ઓફલાઈન અભ્યાસ કરીએ. જો અરુણિમા સિન્હા એક પગથીને પણ જો એવરેસ્ટને ચડી શકતી હોય તો આપણે બધી સગવડની વચ્ચે આ 11મા ધોરણ રૂપી એવરેસ્ટનું શિખર સફળતાપૂર્વક કેમ ન ચડી શકીએ, એટલું હવે તમારે વિચારવાનું છે મિત્રો. વિષય ભલે 6-7 આવતા હોય પણ આપણે તો ક્યાંય ચડવા ઉતરવા તો જવું નથી. આપણી પાસે બધી સગવડ પણ છે ને. ઓનલાઈન ઓફલાઈન જે કાંઈ અભ્યાસ કરીએ તમને બરાબર બધું કામ કરાવવામાં આવે છે. બસ જરૂર છે થોડાક તમારા કમિટમેન્ટની, થોડાક તમારા પ્રયત્નની. તો આ જે એવરેસ્ટ 11મું ધોરણ, એ જે એવરેસ્ટ રૂપી આ એક માઇલસ્ટોન છે, એને પણ તમે સફળતાપૂર્વક પાર કરી શકશો મિત્રો. ચાલો રિપીટ કરી દઈએ. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. જે એવરેસ્ટનું શિખર છે એ 20x20નું એક બરફના ટેબલ જેવું છે. I saw several flags of various countries fluttering proudly. અને એ શિખર ઉપર મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગર્વથી લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind that આ ક્ષણને મેં મારા મનમાં એટલી વખત જીવી હતી કે I didn't have to be told that finally I had arrived, કે હવે મને એવું કહેવાની જરૂર નથી કે છેવટે હું શિખર ઉપર આવી પહોંચી હતી. At 10:55 AM on 21st May 2013, 21 મે 2013ના રોજ બરાબર સવારના 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, હું દુનિયાના સર્વોચ્ચ શિખર પર હતી. એન્ડ ધ લાસ્ટ પેરેગ્રાફ, I felt like dancing, crying and laughing at the same time. હવે આવડી મોટી સફળતા સિદ્ધિ જે વ્યક્તિ પ્રાપ્ત કરે તો એના મનમાં ઘણા બધા પ્રકારની લાગણીઓ જન્મે એક જ સમયે. તો અહીંયા અરુણિમાને જે મનસ્થિતિ છે, મનોભાવ છે, એ કહેવાય છે કે તે સમયે એક જ સમયે મને આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, મને ડાન્સ કરવાનું, નાચવાનું મન થયું. ક્રાઇંગ, રડવાનું મન થઈ ગયું. એન્ડ લાફિંગ, અને હસવાનું પણ મન થયું. એક જ સમયે આ 3 પ્રકારની લાગણીઓ કે મને થતી હતી. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન છે એ લાગણીઓનું જાણે કે કેલિડોસ્કોપ બની ગયું હતું. કેલિડોસ્કોપ તમે બધાએ જોયું છે, 3 કાચની પટ્ટીઓથી બનાવેલું એક સાધન છે, ઉપકરણ છે કે જેમાં તમે
અંદર કોઈ વસ્તુ નાખો તો એના તમને રિફ્લેક્શન્સ બધી બાજુ જોવા મળે છે, એને આપણે કેલિડોસ્કોપ કહીએ છીએ. તો અત્યારે એ કે મારું મન છે એ જાણે લાગણીઓનું એક કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવતા રહેવા માટેનું કોઈને કોઈ કારણ હોય છે. આજે હું જીવું છું તો એની પાછળનું કોઈ કારણ હોય. આજે તમે જીવો છો તો એ જીવવા પાછળનું કોઈને કોઈ તો કારણ હોય જ છે ને. મે બી ધીસ વોઝ માઇન, અને કદાચ મારા જીવતા રહેવા માટેનું આ કારણ હતું. શું કહે છે અરુણિમા? બહુ સમજવાની વાત છે મિત્રો. જુઓ, ટ્રેનમાંથી એ ફેંકાઈ ગઈ તો શક્ય છે કે ત્યાં એનું મૃત્યુ પણ થયું હોય, તેમ છતાં માત્ર એક પગ કપાયો અને જીવતી રહી ગઈ. તો ત્યારે એને વિચાર આવ્યો હશે કે ભાઈ આવી જિંદગી જીવી એના કરતાં તો હું મરી ગઈ હોત તો સારું. પણ નહીં, એ કે પ્રત્યેકનો જીવતા રહેવા પાછળનું કોઈ કારણ હોય છે. તો કદાચ મારા જીવતા રહેવા પાછળનું આ એક કારણ હતું કે એક દિવસ એવો આવશે કે હું આ એવરેસ્ટના શિખર ઉપર ચડીશ. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો જે રાષ્ટ્રધ્વજ છે તેને મારા હાથમાં પકડી રાખ્યો. એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ, અને મારા બંને હાથ મેં ઊંચા કર્યા. હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા, રેકોર્ડ નોંધાવવા મારા બંને હાથ ઊંચા કર્યા અને મારા દેશના ધ્વજને લહેરાવ્યો. દેટ્સ ઇટ. તો સરસ મજાનું આપણને ઇન્સ્પિરેશન આપી જાય એવું આ યુનિટ છે. તો મિત્રો, આ યુનિટને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું છું કે તમને પણ આમાંથીને ઘણું બધું શીખવાનું, સમજવાનું મળ્યું હશે અને થોડી પ્રેરણા પણ મળી હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ટિલ દેન, ટેક કેર. થેન્ક યુ.